નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નીલકંઠ મહાદેવ મંદિર ઘોલાગામ વૈદ્ય કુટુંબના વડીલ થઈ ગયેલ સંત રવિશંકર શાસ્ત્રી દ્વારા મંદિરમાં 9 વીઘા જમીન દાન આપવામાં આવેલી। જે શિવ ઉપાસક હતા, એમને એમની મૃત્યુની ખબર હતી। તે મૃત્યુ પામ્યા તે પહેલાં બધી પૂર્વ તૈયારી કરી મૃત્યુશૈયા પર સૂઈ ગયેલા। આ મંદિર 3 વાર બન્યું છે। હાલમાં આ મંદિર 1992માં સંપૂર્ણ નવું બનાવવામાં આવેલું। વડીલોના કહેવા પ્રમાણે ભજન આશરે 100 વર્ષ અગાઉથી જેઠ વદ 9ના દિવસે ભજન કરતા આવ્યા છે। સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે, જેની માહિતી ગામના વડીલ જગજીવનભાઈ લાડ દ્વારા આપવામાં આવેલી છે, જેમની ઉંમર 87 વર્ષની છે। તેમના જણાવ્યા પ્રમાણે પહેલાં ઊભા ભજન થતા હતા, પણ હવે બેસીને 24 કલાકના ભજન કરે છે। ભજનીક ભાઈઓ રમેશભાઈ, વસંતભાઈ, જયંતિભાઈ, મંગાભાઈ, દંતુભાઈ, વિપુલભાઈ, નાનુભાઈ, અરવિંદભાઈ, નરેન્દ્ર, દીપક, પ્રતીક, શાંતુ, મહિપત, નાના ભૂલકાઓ સાથે સમસ્ત ગામના લોકો આનંદ સાથે ભજનમાં જોડાય છે। જેમાં સાથે આધી રાજનગર, મોરથાણ, ઓલપાડ, સરસાણા, કોબા, પારડી, બોરાદ્રા, હાંસોદ જેવા આજુબાજુના ગામમાં ભજનીકો પણ આવે છે, જેમાં ડાયરાના કલાકારો પણ નિસ્વાર્થ ભાવે ભજનમાં જોડાય છે। જે બદલ ગોલા ગામના વતી દંતુભાઈ અને વિપુલભાઈ ભજન મંડળના પ્રમુખ દ્વારા દરેક ભજનીકોનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। જેમાં આ વર્ષે ગોલાગામ ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી મહાવીરસિંહ ચૌહાણ પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।